તમને ખબર છે ભારતના 80% લોકોને વિટામિન ડીની ઉણપ છે. તો આ વિડીયો તમારા માટે છે, કારણ કે તમારામાં પણ કદાચ વિટામિન ડી ઓછું હોઈ શકે છે. અને એ પણ હું તમને જણાવીશ આ વિડીયોમાં કે રિપોર્ટ કરાવવા વગર તમને કઈ રીતના ખબર પડે કે તમારામાં વિટામિન ડીની ઉણપ છે કે નથી. અને તમારા માટે કરું છું, તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો. ચાલુ કરીએ તો વિટામિન ડીનું મુખ્ય કાર્ય કયું છે? તો વિટામિન ડીનું મુખ્ય કાર્ય છે કેલ્શિયમને પચાવવાનું. કેલ્શિયમને પચાવે છે અને કેલ્શિયમ શરીરમાં પૂરા પ્રમાણમાં પૂરું પાડે છે. તો વિટામિન ડી જો ના મળે અને કેલ્શિયમ તમારું ઓછું બનવાનું છે, તો કેલ્શિયમ ઓછું બને તો હાડકાં દુખવાના છે અને હાડકાં નબળા પડવાના છે. બરોબર છે? તો વિટામિન ડી તમારામાં કઈ રીતના ખબર પડે કે વિટામિન ડી તમારામાં ઓછું છે કે પૂરી માત્રામાં છે? સૌથી પહેલા તો તમને કમરનો દુખાવો ચાલુ થાય. જો કમરનો દુખાવો નથી થતો તો હાડકાનો દુખાવો કોઈ પણ ચાલુ થશે. બરોબર છે? તો એ સમજવાનું કે વિટામિન ડીની ઉણપ તમારામાં છે. તમને વારંવાર થાકી જતા હોય, 2 માળ ચડો, 3 માળ ચડો તો તમે હાંફી જતા હોય, એ સિવાય તમારા શરીરમાં નબળાઈ અનુભવતા હોય, તો વિટામિન ડીની ઉણપ હોઈ શકે છે. વારંવાર તમે બીમાર પડતા હોય, મહિનામાં 1 કે 2 વખત તાવ આવી જતો હોય, તો એમ સમજવાનું કે વિટામિન ડીની ઉણપ છે. તો હવે એના ઉપાય શું? એના ઘરેલું ઉપચાર કયા છે? ઉપાયમાં સૌથી પહેલું સૂર્ય સ્નાન. બેસ્ટમાં બેસ્ટ વિટામિન ડીનો સ્ત્રોત હોય તો સૂર્ય સ્નાન. સૂર્ય સ્નાન એટલે કઈ રીતના? અત્યારે શિયાળો ચાલુ છે, 11 વાગ્યા સુધીનો જે તડકો છે એ બેસ્ટ તડકો કહેવામાં આવે છે, જેને ગોલ્ડન તડકો કહેવામાં આવે છે. એ તડકાની અંદર જો તમે રહ્યો, એ તડકાની અંદર તમે હરોફરો, તમને વિટામિન ડી પૂરા પ્રમાણમાં મળી રહેશે. એ સિવાય ગીર ગાયનું ઘી અથવા તો દેશી ગાયનું ઘી. દેશી ગાય, સીએફ ગાય કે જર્સી ગાય નહીં, દેશી ગાય અથવા તો ગીર ગાય, જો ઘી મળતું હોય તો એ ઘીનો ઉપયોગ કરો તમારા ભોજનમાં. તમારા બાળક જો 12 વર્ષથી નીચેનું હોય તો એને એ ઘી ખવડાવો અને સૂર્યપ્રકાશમાં રમવા દો, એટલે વિટામિન ડી પૂરા પ્રમાણમાં મળી જશે. એ સિવાય હાડકાની તંદુરસ્તી જો રાખવી હોય ને રેગ્યુલર, તમે રેગ્યુલર દિવસમાં 15 થી 20 મિનિટ તો ડેઈલી સૂર્ય સ્નાન કરો ને કરો જ. તો હાડકાની તમારી મજબૂતી પણ એવી રહેશે અને તંદુરસ્તી પણ તમારી એવી જળવાઈ રહેશે. ઇમ્યુનિટી પણ તમને ખાસી એવી મળી રહેશે. તો આ જ ટાઈપના વિડીયો માટે અમને ફોલો કરો અને આ વિડીયોને તમારા મમ્મી પપ્પા સાથે શેર કરો. જો ગામડે રહેતા હોય તો બી ઠીક છે, સિટીમાં રહેતા હોય તો પણ ઠીક. તમારા મમ્મી પપ્પાને આ વિડીયો મોકલો, શેર કરો, જેનાથી એમને પણ ખબર પડે કે નહીં, આ ઉંમરમાં વિટામિન ડીની કેટલી જરૂર પડે. જો તમને વિડીયો ગમ્યો હોય, આ વિડીયોને લાઈક કરતા જજો અને આવી જ માહિતી માટે, ઘરેલું ઉપચાર માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય આયુર્વેદા, જય શ્રી કૃષ્ણ.